તમે જોઈ શકો છો આ થર્મોકોલ મારેલું છે મિત્રો। આ થર્મોકોલની ઉપર અહીંયા મારેલું છે। આ વસ્તુ કોઈ દિવસ અશક્ય છે, આ ચોટે જ નહીં। નમસ્કાર મિત્રો, જય હિન્દ। આપણે થોડાક દિવસો પહેલા એક જે વિડીયો મૂકેલો હતો ટાંકા અને ટાંકા ઉપર મલમ લગાડેલો તો ખરેખર મિત્રો આ જે છે તે ટાંકા લીધેલા છે। નેશનલ હાઈવે રોડ છે અને અત્યારે આપણે આવી ગયા છે વૃંદાવન ચોકડી એટલે કે વનરાવન ફાટક અને અહીંયાની જે ચોકડી પડે છે તે ચોકડી થરેલી રોડ જવાય છે અને આ જે નેશનલ હાઈવે છે એની ઉપર એક બ્રિજ બનાવવામાં આવેલો છે અને બ્રિજની એક ઝટ વચ્ચોવચ એક જે નાળું બનાવવામાં આવેલું છે તે નાળા વિશે પણ આજે તમને આપણે મિત્રો બતાવવાના છે કે નાળાની શું કન્ડિશન છે અને આનાથી શું થઈ શકે। કેમ કે આ લોકોએ નેશનલ હાઈવે ઉપર ટાંકા લઈ લીધા, મલમ લગાડી લીધી, પણ કહેવાનો મિનિંગ એવો છે મિત્રો કે અત્યારે જે તમને હું બતાવવાનો છું તે એક અલગ વસ્તુ છે। સામેની સાઈડમાંથી બ્રિજનું નાળું પડે છે, આ એક આખી તિરાડ છે। આ તિરાડ છે તે ગમે ત્યારે પણ મિત્રો બધું અલગ જ છે। જોકે આમાં મટીરિયલ હું વાપર્યું છે એ ખબર નથી પડતી, કેમ કે આ બધી નોખી વસ્તુ આવે છે, આ બધી વસ્તુ બરાબર। અને અહીંયાથી આપણે બ્રિજનું આ જે નાળું છે આ ચોકે ચોખ્ખી અહીંયા તિરાડ પડે છે, આખો નાળાનો ભાગ છે। કેમ કે અહીંયાથી નાળું ચાલુ થાય ને વા લગી નાળું ચાલુ થાય છે। હવે જે નાળું ચાલુ થાય છે ને એની એક ઝટ સામેની સાઈડમાં આ અહીંથી છૂટું પડી ગયું છે। આખી વસ્તુ આ મિત્રો છૂટી પડી ગયેલી છે એટલે આ નીચે વાહનોની અવર જવર થાય છે। એટલે ગમે ત્યારે પણ અહીંથી વાહનો ઉપર આ પડે અને કોઈ પણ જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? હવે મિત્રો બતાવી દઈએ તમને આપણે કે બંને સાઈડમાં એવી પોઝિશન છે, એક સાઈડમાં નહીં, ખાલી એક સાઈડમાં હોય તો વાંધો ના આવે, પણ બંને સાઈડમાં એક જ પોઝિશન છે। અહીંયા પણ આખો આ સાંધો જે બનાવવામાં આવેલો છે તે સાંધા ઉપરથી આ મટીરિયલ છૂટું પડી ગયેલું છે અને સાંધો એ છૂટો છે। આ તમે જોઈ શકો છો, આપણે તમને આ પણ બતાવી દઈએ કે આ આખું નાળાનું જે છે, નાળાનું આખું ગ્રાઉન્ડ જ આખું છૂટું પડી ગયેલું છે। અને બીજા નંબરમાં તમને બતાવીએ મિત્રો આની હદ તો ન્યા થાય છે કે આ લોકો કઈ રીતના કામ કરે છે। મિત્રો તમે જોઈ શકો છો આ થર્મોકોલ મારેલું છે મિત્રો, આ થર્મોકોલની ઉપર અહીંયા મારેલું છે। આ વસ્તુ કોઈ દિવસ અશક્ય છે, આ ચોટે જ નહીં, પણ જે કોન્ટ્રાક્ટરો છે, આના જે જવાબદાર અધિકારીઓ છે તે તેના ખીચ્ચા ભરવા માટે થઈને આમાં મટીરિયલ નબળું વાપરવામાં આવેલું છે। નબળું એટલા માટે વાપરવામાં આવેલું છે કે પોતાના પેટના રોટલા હેકવા માટે થઈને। મિત્રો જો જનતા માટે બનાવવામાં આવતું હોય તો આ વસ્તુ અને આ પોઝિશન ન થઈ શકે, કેમ કે આ વસ્તુ એવી છે કે બહુ એક માનવ જીવનને નુકસાનકારક છે। કેમ કે અહીંયાથી સીધી સિમેન્ટ ફેક્ટરી આવે છે તો સીધી સિમેન્ટ ફેક્ટરીના વાહનો અવર જવર હોય, અહીંથી ઓછામાં ઓછા 20 થી 25 ગામડાઓ લાગુ પડે છે તો એ ગામડાઓ પણ અહીંથી અવર જવર ગામડાઓના જે વાહનો છે તે અવર જવર વાહનો કરતા હોય છે, નાના મોટા દરેક વાહનો અવર જવર કરતા હોય છે। પણ કહેવાનો મિનિંગ એવો છે કે કોન્ટ્રાક્ટરોએ આખી માયા અને જે મમતા છે તે મૂકી અને એક એવો કૌભાંડ કર્યો છે કે તે પણ તમને આપણે બતાવશું। એક જગ્યા ઉપર ખીલા લગાવવામાં આવેલા છે, જે ખીલા તમને બતાવવામાં આવશે મિત્રો। આ જે ખીલા છે અત્યારે એ ખીલાનો શું કારણ, ખીલા રાખવાનો મતલબ શું છે ખબર નથી પડતી અમને, કે એ વસ્તુ પણ આગળની સાઈડમાં ધકેલાઈ ગયું છે। હવે એ ખીલા શું કરવા માટે મૂકેલા છે એ તો આપણને ખબર નથી, પણ કહેવાનો મિનિંગ એવો છે મિત્રો કે હદ તો ન્યા થઈ છે। આ લોકો શું કરવા માગે છે, સવાલ એ રહ્યો છે કે આમાં જવાબદાર અધિકારીઓ શું કરશે અને શું પગલાં લેશે મિત્રો।